હલો દોસ્તો, જય દ્વારકાધીશ. માંગો વીસ આપે 30 એ મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ, ભારત માતા કી જય. આઈ હોપ આ બધા મજામાં હશો, હું પણ મજામાં. આજે તારીખ છે 25 જૂન 2024. આજે નવા વ્લોગમાં આપ સર્વનું યુટ્યુબ આરકે બુદેલ યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે. મી પુષ્કળ છે. સવારમાં 9:30 થવા આવ્યા છે. હવે સૌથી પહેલાં લઈ લઈએ આપણો સુવિચાર. આજનો સુવિચાર છે, વાણી અને વિચાર ઉપર માણસની પ્રગતિનો આધાર છે. જો વાણી સારી બોલશો તો સૌ સાથ આપશે, અને વિચાર સારા કરશો તો કુદરત સાથ આપશે. એટલો મસ્ત સુવિચાર છે, જીવનમાં ઉતરવા જેવો. તો ચાલો, આપણે તૈયાર થઈ ગયા છીએ. ભગવાનને પગે લાગી લઈએ, માતા પિતાને વંદન. જો આપણે તૈયાર થઈ ગયા, ગરમી બહુ થાય, ફોર્મલ કપડાં પહેરવા પડે. જવું છે નીચે. જય દ્વારકાધીશ, રાધે રાધે. જ્યારે પણ ઘરની બહાર નીકળીએ ત્યારે જે ઈષ્ટદેવને આપણે માનતા હોઈએ એનું ઘરના બીજા સભ્યો ઘરે હોય અને એનું ભગવાનનું નામ જાવે. રાધે રાધે, રાધે રાધે. વાસણનું કામ હાલે એટલે હમણાં ઓછું. જો આપણે આવી ગયા, ઘરે ગયા હતા હીરા બજારમાં. તો ઘરે આવ્યા ત્યાં તો રસોઈ તૈયાર થઈ ગઈ. તૈયાર. શું બનાવ્યું? એમ મરસા ઉડ્યા બહુ તીખા હશે. જોઈ, અરે વાહ, જમાવટ જોવો. સવારનો પાવર વહી ગયેલો, કંઈક રિપેરિંગ કામ હાલતું છે, પણ આપણે તો ઇન્વેટર છે એટલે વાંધો નથી. પંખા લાઇટો ચાલુ, ફ્રીજ એસી બંધ. સવારથી બપોર સુધીનો કાપવા એવું લાગે છે. કાં તો હવે 2 વાગે ઉડો આવે. એનું કંઈ નક્કી નહીં. એ લોકોને કોટા સડે તો ટાટર સડાવે. ઝાડવા કાપે છે અહીંયા રોડ. હાલો, રોટલી બની ગઈ. અહીંયા બાર જોડે જ ઝાડવા કાપે છે. ઝાડવા કાપવામાં તો ઉપરથી ઓલા તાર નીકળેલા હોય, કંઈકને સફેશન હોય, આજુબાજુમાં કાપતા હોય. ઉપરથી તાર જતા હોય. અંડરગ્રાઉન્ડ છે આપણી સાઈડ, તો અંડરગ્રાઉન્ડ છે. આવી ગઈ હો, તરત આવી ગઈ. અંબાર્યા ભેગી. લાઇટની આવડતા છે ઘણી. હા, તો ફૂલકા રોટી એક પછી એક નાણી બનવા. હે ધમધોલ. તો પહેલાં તો ભગવાનને થાળ ધરાવી દઈએ. બપોરે ભગવાનને પ્રેમથી જમાડીએ. ચાલો, થાળ લઈ લઈ. અને બેસી જઈ. જો ગુવાર, રોટી, રસ, પાપડ, 2 જાતના પાપડ છે ને, મરચાં, ગુંદા, અથાણું લઈ લઈ. ગુંદા ને અથાણું, આચાર, બોટલો લઈ લીધી. અને હવે કરીએ ચાલુ. તો ચાલો બધા જમવા. જો આપણે જમીન થોડીક આરામ કરીને પાછું બેસી ગયા. હવે ચા પાણી પી લીધા.
અને અહીંયા ભરતકા માલસ જો શું માથું કરવાનો ભાવ આપણે જવું છે હવે એક અગાની દુકાને. દુકાને અગાની અમારા શૈલેષભાઈ કોણ છે? યુવરાજ કાકા. કોણ? હું છું. જો આ દુકાન દુકાન નહીં પણ ગોદામ જ છે. અહીંથી બધો વહીવટ થાય, અહીંથી માર્કેટમાં જાય અને બધું સેલિંગ. જો આ બધો બહુ મોટું છે. પાછળ લહેંગા બને. હા સરસ. બધા કારીગરો બધા નીકળી ગયા, ટાઈમ થઈ ગયો એટલે મસ્ત છે. આ બધા જેકેટમાં હાડી બને, લહેંગા અને હાડી તૈયાર કમ્પ્લીટ થઈને જ નીકળે. અને આંટો મારી આવી ગયા ઘરે. સાંજનું વાતાવરણ સોસાયટીનું બધા હવે આવના ઘરે અમે આ બે ગયા. હાલો હાલો દૂધ લેવાય દેખી હું શોભાલી જો કમર બેલ્ટ માટે મથામણ હાલસ કા એવું થયું. પટ્ટા જ બીજા 4 પડ્યા કરે પણ લેધરનો આખો. તો આપણે સાંજે તો વાળું ન જ કરવી, 1 ટક કાપી નાખવો. તો એના માટે પછી થોડા સેવ મમરા અને સેવડો ને એવું નાખીને થોડી ભેળ ખાઈ લીધી. અને જો બેઠા છીએ આપણે ગોપીને સાવન બંને ગયા હતા જંગલમાં કેમ્પિંગ કરવા અમેરિકા. એ રહે છે ત્યાંથી થોડે દૂર. તો એના એ લોકોએ વિડીયો મોકલ્યા છે. તો એ વિડીયો આપણે બ્લોગમાં લીધો છે, તમે જોજો. બહુ મસ્ત છે કેમ્પિંગ. તો આપણે પહેલો શબ્દ સાંભળ્યો અહીંયા આવતો હોય પણ આપણી સુધી પહોંચ્યો ન હોય. तो सुबह हो गई है, हम उठ चुके हैं 2-3 घंटे पहले और ये अभी का नज़ारा है. हम लोग डिसेप्शन पास स्टेट पार्क में कैंपिंग के लिए आए हुए हैं और ये हमारा खाने का सेटअप था जिसमें से काफ़ी कुछ हम हटा चुके हैं. और ये अभी हमारा उपमा बन रहा है, चाय बन रही है. ये हम स्टोव लेके आए हैं. सावन, ये हमारा टेंट है और ये हमारी चेयर्स है, दोनों फोल्डेबल चेयर्स है. और यहाँ पे हमने कल आग लगाई थी, तो आग और चेयर पे बैठ के खाने के मजे लिए थे डिनर का. और ये ऐसा कुछ टेंट है. थोड़ी देर में हम जाएंगे लेक पे और बीच पे और खेलने की चीज़ें भी लेके आए हैं हम, जैसे ये थ्रोइंग डिस्क, बैडमिंटन लाए हैं. ये हमारा कूलर है, इसमें खाने की चीज़ें भर दी है. इसमें हमने पानी भरा है और भी उपमा बन रहे. डाल दी गई है, चाय में शक्कर डाल दी गई है. तो सावन चाय बना रहा है और मैं उपमा बना रही हूँ. दिख रहा है ना कैसा उपमा बना रही है. तो अभी मैं वीडियो बना रही हूँ तो इसलिए मैं उपमा नहीं बना सकती ना अभी.
इसके पहले मैं ही बना रही थी। इसके पहले हल्दीराम वालों ने बनाया। तो फिर अभी हमने सोचा ब्रेकफास्ट करते हैं। कल हमने वर्मीसिली बनाई थी रात को, तो ये चाय बनी है, उपमा बन गया है, और ये फायर के लिए ये है, और दूसरा वुड का लॉग भी था। तो ऐसा कुछ है, चारों तरफ पहाड़ों से, पहाड़ नहीं पेड़ों से घिरे हुए हैं। और ये हमारी गाड़ी है, गाड़ी में सारा सामान भर के आए हैं और टेंट लगाया। आने के बाद ये 6 लोग सो सकते हैं इस टेंट में, हम तो 2 लोग आए हैं, पर ये 6 लोगों के लिए है। और ये सब हमने सेटअप कर दिया। ये बेंच और ये टेबल दिया हुआ था, हमने उस पर ये बिछा दिया कपड़ा और ये सब सेटअप कर दिया। तो चाय तो रेडी हो गई है। બેન થઈ ગયા બોલો. ખેતર ચોર વેતરનું છે. હા, કારીગરનું કામ જાતે કરી નાખ્યું. જો બધું કામ પતાવીને બેસી ગયા હિસકે હે ખાઈ પીને નવરા થઈ ગયા, હવે નીચે હાલવા ખાવા જવા. પીવામાં ભેળ ખાધી એટલે ઓછું ખાવાનું. અને કેમ્પિંગના ભાવે વિડીયો એટલે. જોયા. હા, મસ્ત હતી. અને ગોપીન કેમ્પિંગના વિડીયા જોયા હા, અમેરિકાના. અત્યારે હાલવા જવું હવે ઘડીક હાલવા જવાનું. અને હાલવા જવું. હા મારે તો મેં ખાધું એવું ભરખું એટલે આજ કાંઈ જરૂર નહીં. હા હાલો. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા, જય દ્વારકાધીશ. રાધે રાધે. તો મળીએ નવા વ્લોગમાં. હા ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. હા, અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના. હા યુટ્યુબ ફેમિલી બધાને ભગવાન હાજર નરવા રાખે અને બધાની જિંદગીમાં સુખ સમૃદ્ધિ આનંદ ઐશ્વર્યથી ભરી દે એવી પ્રાર્થના. તો મળીએ નવા બ્લોગમાં. બધાને ગુડ નાઇટ, બાય બાય, રાધે રાધે. ઓલો બીજો ફોન છે એ લઈ જા. હે, મારાવાળો ફોન લઈ જશ. હા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.